કે આ કાચા કેળાને પાકા કઈ રીતે કરવા, અને એ પણ કુદરતી રીતે. તો ચલો હું તમને બતાવું છું. અહીંયા અંદર આવીને તમે જુઓ, આ 4 દિવસ થઈ ગયા છે આ કેળાના. હવે આ કેળા જે છે એ કેટલા પાકી ગયા છે અને એકદમ ખાવાલાયક, સ્વાદિષ્ટ, એકદમ મીઠા કેળા થઈ જાય, અને એ પણ કુદરતી રીતે પકાવેલા કેળા છે. હવે આ કાચામાંથી પાકા કેળાની પદ્ધતિ છે, હવે કઈ રીતે થઈ, ચલો એ તમને આખી ચેમ્બર છે, આ પ્રોસેસ છે, સમજાવું. આપણે જ્યાં ઊભા છીએ આ રાઇપનિંગ ચેમ્બર છે. આ રાઇપનિંગ ચેમ્બરની અંદર જે મેઇન સ્ટ્રક્ચર છે તમે જોશો તો આ પફ પેનલ છે. આ પફ પેનલથી બનેલું સ્ટ્રક્ચર હોય છે. આ એનું ઇન્ડોર યુનિટ છે. આ રેફ્રિજરેશન સિસ્ટમનો ઇન્ડોર યુનિટ છે. હવે કેળા જ્યારે કાચા હોય અને એનામાંથી પાકા કરીએ ને, એટલે જો એને ઉપર ભેજ ના મળે તો એનો વેઇટ લોસ થાય, એટલે આમાં છેલ્લે આપણા બિઝનેસ છે એમાં નુકસાન થાય. તો આમાં જે કેળા છે ને એને ભેજ આપવું પડે. એ ભેજ આપવા માટે આ હ્યુમિડિફાયર છે. એ હ્યુમિડિફાયરથી શું થાય કે એને ભેજ મળે, અને એના લીધે કેળા છે એ એનું પોતાનું પાણી ના છોડે, અને એને પાણી મળે તો એનો વેઇટ લોસ ઓછો થાય. એના પછી તમે જોશો કે કેળા છે, કેરી છે, પપૈયા છે, આ બધામાં જ્યારે રેસ્પિરેશન કરે, શ્વાસોશ્વાસ કરે, તો એના લીધે શું થાય કે CO2 રિલીઝ કરે. CO2 રિલીઝ કરે એને નીકાળવું પડે. તો આ CO2 રિલીઝ કરવા માટે આ CO2 ડેમ્પર અમે લગાવેલું છે. તો આખી સિસ્ટમ તમે જોઈ શકશો કે આખું એકદમ કુદરતી રીતે કરેલું છે. અને આમાં આ જે કેળા પાકે એના માટે ઇથિલિન ગેસથી પકાવવામાં આવે છે કુદરતી રીતે. તો એ કઈ રીતે પકાવવામાં આવે છે એ ચલો તમને હું બતાવું. હવે તમે અંદર જે જોયું, જે કેળા પકાવેલા કેળા હતા, જે કાચા કેળામાંથી પાકા કેળા બન્યા, એની જે પદ્ધતિ છે કેવી રીતે છે કે એને પકાવવા માટે જે ઉદ્દીપક છે એનું કામ કરે છે ઇથિલિન. આ જે છે આ ઇથિલિનનો બોટલ છે. હવે જનરલી પહેલાં કેવું હતું કે ઇથિલિન માટે બહુ મોટા મોટા સિલિન્ડર આવતા, બટ હવે એને બહુ કોમ્પેક્ટ રૂપમાં એટલા નાના 1 લીટરના માં પણ આપણે મળે છે. અને એના માટે આખી એક કંટ્રોલ પેનલ સિસ્ટમ છે, આખી ઓટોમેશન સિસ્ટમ ચાલતી હોય, જેના લીધે એને ક્યારે મોઇશ્ચર દેવું છે, એને ક્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડવું છે, અને સાથે સાથે એમાં ક્યારે ઇથિલિન ગેસ છોડવો છે. તો આખી સિસ્ટમ છે ઓટોમેટિક હોય છે. અને એના લીધે કેળા છે, પપૈયા, કેરી, આ બધું આપણે આમાં પકાવી શકીએ છીએ. અને આનો એક બહુ સારો એવો વ્યવસાય શરૂ કરી શકાય છે. ઘણા બધા લોકોએ શરૂઆત પણ કરી છે, અને કોઈ નવા એન્ટરપ્રિન્યોરે શરૂઆત કરવી છે તો આ કરી શકે છે. આ ટાઈપનો કોઈને વ્યવસાય શરૂ કરવો હોય તો આ ટાઈપના સ્ટ્રક્ચર, આ ટાઈપના રાઇપનિંગ ચેમ્બર અમે સેટઅપ કરી આપતા હોઈએ છીએ. તો કોઈને સંપર્ક કરવો હોય તો જે નીચે નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરી શકે છે.